ભાવનગરનો એક દારૂ કાંડ બહાર આવ્યો છે અને પોલીસે દારૂ તો પકડ્યો અને પછી દારૂના વાહનને લીલી ઝંડી આપી, પણ હવે ખબર ભાવનગરના એસપીને થઈ અને એસપીએ તપાસના આદેશ આપ્યા અને દારૂવાળા સાથે સોદા કરનાર સામે કાર્યવાહી થવાની સંભાવના છે। વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરની, જે દરિયા કિનારે વસ્યું છે અને દરિયાનો પવન ક્યારેક ક્યારેક મિજાજ બદલે છે અને આવો જ મિજાજ બદલાયો ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓનો। તેઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને જાણકારી મળે છે કે મહુવા તરફથી દારૂ આવી રહ્યો છે, દારૂના વાહનને રોકે છે। આ ઘટના એક અઠવાડિયા પહેલાંની છે। સ્થળ ઉપર રહેલા પોલીસ કર્મચારી પછી પોતાના ઇન્સ્પેક્ટર સાથે વાત કરે છે, ત્યાંથી પણ લીલી ઝંડી મળે છે અને નક્કી થાય છે કે આવ્યા છો તો ચાંદલો કરવો પડશે અને પછી દારૂવાળો ચાંદલો કરે છે। ચાંદલાની રકમ પણ મળી ગઈ, પણ આ વાત પહોંચી ભાવનગરના એસપી નિતેશ પાંડે પાસે। તેમણે ખાનગીમાં તપાસ કરાવી તો ખબર પડી કે અત્યારે ધુમાડો દેખાઈ રહ્યો છે, એટલે આગ તો લાગી હશે। લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા આ પોલીસવાળાઓની તાત્કાલિક તેમણે પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરી દીધી અને ડેપ્યુટી એસપીને કહ્યું, તપાસ કરો, આગ છે તો ક્યાંકથી પેટ્રોલ આવ્યું હશે, ધુમાડો છે તો આસપાસ કંઈક રંધાયું હશે। મામલો એવો છે, જાણકારી એવી છે કે દારૂ ભરેલી ગાડીને જવા દેવા માટે લગભગ 2 થી 4 લાખનો ચાંદલો કરવામાં આવ્યો। જાણકારી તો એવી છે કે ચાંદલો કર્યા પછી જે માલ હતો તે પણ લઈ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। આ બધી જ બાબતો અત્યારે માહિતી આધારિત છે। આમાં કેટલી સત્યતા છે, કેટલી સત્યતા નથી, તેની તપાસ ભાવનગરના એસપીએ ડીવાયએસપી સિંઘલને સોંપી છે। સિંઘલના માથે જવાબદારી બહુ મોટી છે, કારણ કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમના તાબામાં આવે છે અને તેમના તાબામાં આવતા અધિકારી ઘાલમેલ કરી ગયા અને તેમને અંદાજ પણ ન આવ્યો। એક પોલીસ ઇન્સ્પેક્ટર જે કમાલ કરી ગયા કે જેમની હવે બદલી થઈ ગઈ છે, આ કમાલ કરી ગયેલા ઇન્સ્પેક્ટરની પણ તપાસ થશે। તપાસ કદાચ ધીમી થશે, ઠંડી થશે, નબળી થશે, કારણ કે મામલો ઘરનો છે તો ઘરમાં જ પતી જાય તો સારું છે। જોઈએ, ક્યારેક ક્યારેક સમય બોલતો હોય છે, સમય કામ કરતો હોય છે। તો જેમણે દારૂના મામલે ગોલમાલ કરી એ પોલીસ કર્મચારીઓ સામે પુરાવા મળે છે, નથી મળતા, કે પછી આ તપાસ દફતરે થઈ જાય છે, તે બધું જ સમય કહેશે। ભાવનગરના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે નવજીવન ન્યૂઝ એ તમારી ચેનલ છે, તમારો અવાજ છે અને ભાવનગરની કોઈ પણ ઘટના હોય તો અમારા ભાવનગરના રિપોર્ટર યશપાલસિંહ ચૌહાણનો સંપર્ક કરજો। અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો, આવીશ પાછો નવો વિષય, નવી વાત અને નવા દિવસ સાથે। નમસ્કાર।